હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. ફાઇનલી સવાર થઈ ગયું છે. ચાલો હું તમને નજારો દેખાડી દઉં. આપણું ટેન્ક સામે છે ને આ છે વાયુ છે. ચાલો હું અત્યારે તો દાંતન કરું છું. ડંકી પાછામાં ચપ્પલ આપણા ચેક કરવા પડશે. જનાવર બનાવવું હોય તો ચાલો હવે ટંકી પાસે આવીએ આપણે. હેલો ભાઈઓ, ફાઇનલી ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે આ બધું હવે હકલી લઈએ. ચાલો હું હવે હકલી લઉં બધું સામે છે ને હવે આપણે રસ્તા ઉપર જઈએ છીએ ને જોઈએ આગળ કાંઈક નાસ્તો કરવા માટે મળી જાય તો નાસ્તો કરી લઈશું. અત્યારે તો આપણે બહુ મોડા નીકળ્યા છે કેમ કે લગભગ 7:30 જેવું વાગી ગયું છે. એના માટે સુરજ દાદા પણ નીકળી ગયા છે કેમ કે 5 વાગે હું ઉઠ્યો તો ભાવ ફૂલ અંધારું હતું. એના માટે હું પાછો હોઈ ગયો હતો. પછી 6 વાગે ઉઠ્યો. 6 વાગ્યાનું જોરું થયું કેમ કે લાઇટ નથી, લાઇટની પ્રોબ્લેમ હતી એના માટે. ચાલો હવે થોડોક આગળ જામ પછી આપણે પહેલાં ચા પી લઈએ. ચા હોય તો અહીં આપણે કાલે પીધી હતી ને ચા પીધી. ચા હે દાદા? હે ના એક કપ ચા. ચાલો અમારો બેગ અહીં મૂકી દઉં. ચાલો હવે આપણી યાત્રા સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં આપણે રોડ ક્રોસ કરી લઈએ. ને હું કહું કે તડકો પણ બહુ નીકળી ગયો છે ને આપણે આજ બહુ મોડા નીકળ્યા છે. ચાલો હવે આપણે થોડુંક આગળ સારી લઈએ ને આ રીતનો રોડ છે. મેલા હર હર મહાદેવ. कुछ कहना चाहते हो? कुछ नहीं भाई, आप बहुत अच्छा काम कर रहे हो, जो सारे धाम कर रहे हो, घूम रहे हो मेरे को, अच्छा है. ચલો આ ભાઈ વાત કરીને પછી આપણે આગળ જઈએ. અહીંથી લગભગ સૂર્ય મંદિર છે 2 કિલોમીટર જેટલું હોય. भाई को फॉलो करो, भाई बहुत मेहनत कर रहा है, पैदल यात्रा कर रहा है, भाई को फॉलो कर दो. ચલો હવે 10 વાગી ગયા છે ને અત્યારે આપણે રેસ્ટ લીધો છે. રેસ્ટ એટલે કઈ રીતનો રેસ્ટ? આગળ એક મંદિર છે ને આપણે જાયું ને આપણી રહેવાની સુવિધા થઈ જાય ને એટલે આજ આપણે ના રોકાઈશું. આજ આપણે કાંઈ વસ્તુ ચાલશું નહીં, બહુ આપણે હાલશું નહીં. એના માટે આજ આપણે અહીંયા રેસ્ટ લઈએ પછી કાલે પાછી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ. આજ 8 કિલોમીટર જેટલું જોઈએ ના રહેવાની સુવિધા થઈ જાય તો રોકાયું, નકર પછી પાછા આગળ ચાલા જઈએ. આપણી યાત્રા ચાલુ જ રાખશું. ચાલો હવે ના મંદિરે જામ ને સાંઈઓ ને એ જોરદાર છે. હું કહેવાય કે આશ્રમ જેવું જ છે. ચાલો હવે ના જઈએ. કોઈ ભાઈ ભાઈને પૂછીએ આપણે ફટાફટ. આવી ગયા છે ચપ્પલ કૃપયા કરીને, ચપ્પલ જૂતા અહીંયા આપણે ચપ્પલ કાઢી નાખીએ ને આગળ જઈએ. કોઈ હોય એને પૂછીએ આપણે. ચાલો મંદિરે ચાલો હું પેલા પૂછી લઉં પછી આપણે વાત કરીએ. ફાઇનલી રહેવાનું ઇંતજામ થઈ ગયું છે. એક ભાઈ આવે તો આપણે એને પૂછ્યું કે ભાઈ અહીં એક દી પૂરતી આપણે આરામ હું કરી શકું. હું 12 જ્યોતિર્લિંગ 4 ધામ પેદલ યાત્રા હું. ચાલો એ ભાઈએ તો કહી દીધું રહેવાનું. આપણે અહીંયા બધો સામાન છે, ઘડીક અહીંયા સામાન રહેવા દઈએ. પહેલાં શું કહેવાય કે પહેલાં જોઈ આવીએ. એ ભાઈએ કીધું કે ફ્રેશ થવું હોય, નાવું બાવું હોય તો એટલે ફ્રેશ થવું હોય તો સામે છે ને જમવાનું છે ને હાથે બનાવવું પડશે. જોઈએ જમવાનું આવડી જાય તો જમવાનું તો બનાવવું જ પડશે. હવે ભાઈએ કીધું જમવાનું હાથે બનાવવું પડશે. ચાહે તો ખરી ના કેવું છે. અહીંયા સૂર્ય દાદાનું મંદિર છે. ચાલો અત્યારે ભાઈ કીધું કે અહીંયા બધું છે ને ચા પીવું હોય તો હાથે ચા. હું કેમ ચા તો મારે પીવો જ નથી કે ફ્રેશ થવું હોય, નાવું બાવું હોય તો અહીંયા બાજુમાં છે. ચાલો હું તમને દેખાડી દઉં. ચાલો અહીંયા બાજુમાં
ને હું લગભગ કેમ ને 2 કલાકથી હું બેઠો હતો. જમરૂક જમરૂક તો જો તને દેખાડી દે. હાલો ખાવાનું મેર થઈ ગઈ, 2-3 લઈ જ લેવાના છે. ઓ હે જમરૂક જમરૂક હવે જોઈને લેવા પડે ને કે કોઈક બાપુ આવીએ ને તો હાપટી નાખીએ. હાલો ભાઈ નાવાનું સીધા છે. ચાલો હવે આપણે તો અડી ઘરે રહીને ફ્રેશ થઈ જાય ને એકાદું જમરૂક તોડીએ ખાવા માટે. આ બેસ્ટ છે. મીઠું છે. જોરદાર મીઠું છે. ચાલો હવે બધું સુવિધા તો છે, કેમ કે આપણે એક ટાઈમ સ્પેશિયલ આરામ જ કરવો. હવે આપણે ચાલ્યું હું કહું કે આશ્રમ તો નથી, બધું મઢેલી છે, જોરદાર છે બધું. આ સમાધિ છે, બાપુની સમાધિ છે ને આ નાની એવી મઢુલી છે. હેલો ભાઈ ફાઇનલી જમવાનું આવી ગયું છે ને આપણે બાપુએ થોડોક આરામ કરી લીધો ને હું કહું કે આવ્યા હતા ને એ યાત્રીઓ આપણે થોડું એપલ છે, સફરજન છે ને હા છે કાંઈક નાસ્તા કરવા માટે ને અહીંથી હું કહું કે દેતા ગેસ મારે વાતું કરીને પછી કે નાસ્તો કરવા થાય. ચાલો કેમ કે સવારથી હું અહીંયા જ છું, આશ્રમમાં જ છું ને આપણી જમવાનું તો સુવિધા થઈ ગઈ હતી, તમને ખબર જ છે. હેલો ભાઈઓ ફાઇનલી આપણો ચા આવી ગયો છે કારો. ચાલો ચા પી લઈએ. હેલો ભાઈઓ ફાઇનલી ફ્રેશ થઈ ગયો છે ને હું કહે કે અહીંયા પણ લાઇટ નથી. 2 દિવસથી લાઇટ જ નથી મળતી. આપણે 2 દિવસથી કહે કે ચાર્જિંગ વિનાના જ આપણે જીવીએ છીએ. 2 દિવસ સુધી ચાર્જિંગ લાઇટ જ નથી મળી. 2 દિવસ સુધી છે ને પાવર બેગ સહારે જ જીવીએ 2 દિવસથી. જો આ પાવર બેગનો પાવર ટાણે જો પાવર બેગ કામ આવે ને 2 લીધા છે ને એક્સ્ટ્રા એ કામ આવે. હવે અહીંયા લાઇટ તો નથી, હવે શું કરવું? પાવર બેગ હવે એક પાવર બેગમાં ચાર્જિંગ છે. અત્યારે મોબાઈલમાં તો મારે ચાર્જિંગ છે, સવારે ચાર્જિંગ કરી નાખી હતી મેં પાવર બેગથી. ગમ કે રાતે આવીએ પણ રાતે પણ લાઇટ નથી. ચાલો હવે ફ્રેશ થઈ ગયો છું. હવે ભાઈઓ ફાઇનલી 8 વાગે ગયા છે, લાઇટ આવી ગઈ છે. સારું થયું લાઇટ આવી હતી. હવે પાવર બેગ ચાર્જિંગ મેં કીધું. હેલો ભાઈઓ ફાઇનલી નીંદર નથી આવતી, એના માટે થોડુંક આ સાઈડ હું આવ્યો બારો ને મારો ટેન્ક સામે લાગેલો છે. કેમ કે નીંદર નથી આવતી એટલે થોડોક હું કહું કે ગાર્ડનમાં આવ્યો થોડોક ઘૂમવા માટે. અહીં સીટ છે ને ઘડીક બેસીએ. મારે યારે તો બીજું કોઈ ન હોય, મારે યારે તો મહાદેવ હોય, બીજું કોણ હોય? અહીંયા મહાદેવ ને હું વાતું કરીએ. ચાલો ને એક ઘટિયા ઇન્સાન છે, ખાલી મારી પા આવે ને તો વાત છે, આવતો નથી. આમ છેટો ભાગી ગયો, બેવડો છે. ચાલો આપણી વાત આવીએ તો નહીં ને ભગવાન દયથી આવે નહીં તો સારું, ને કરતા આપણે આ રીતે ઢોકો જ કાઢવાનું છે. હાલે નીકળ ભલે તારો ઇલાકો, અહીંયા આપણે કોઈથી ફાટી પડતા નહીં. ચાલો હવે થોડુંક અહીંયા વાતું કરીએ ને થોડોક વિડીયો એડિટિંગ કરીએ ને હું કહેવાય કે થોડોક અહીં આરામ કરી પછી નીકળીએ ટેન્કમાં હોવા માટે. કેમ કે ટેન્કમાં બેહીને થાકી ગયો હતો એટલે હું કહું કે થોડોક બહારનો નજારો જોવા જામ રાતનો. ને રાતનો એટલે બારો આવ્યો ખાલી ને ખુરશીએ બેસી લઉં ને થોડુંક વિડીયો એડિટિંગ કરું ને રોડ તો અહીંયા જ છે, બાજુમાં જ છે ને. ચાલો ફાઇનલી વિડીયો તો એડિટિંગ થઈ ગયો છે. અહીંયા વિડીયો એડિટિંગ તો કરી નાખ્યો છું ને હવે વિડીયોને એન્ડ કરું છું ને આપણું જમવાનું રહેવાનું બધું સુવિધા થઈ ગઈ હતી. તમને ખબર જ છે કે આપણે આ 8 જ કિલોમીટર ચાલે છું ને અહીંયા આપણે મંદિરે આજ નાઇટ કરી છે ને મંદિરે તો હું કહેવાય કે પૂજારી હતા, એ પૂજારી હવે વયા ગયા લાગે છે. હવે હું એકલો જ છે. આ બધું આપણું જ મંદિર છે એમ સમજી લેવાનું.
ગમે એ હોય ફરક ન પડે. ને ચાલો હવે હું વિડીયોને એન્ડ કરું છું. ને તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને હવે મળીએ સવારે. બાય બાય.